અને હવે વાત ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર. દિલ્હી એનસીઆરના લોકો ભેજવાળી ગરમીથી પરેશાન છે. ત્યારે ભારે વરસાદને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન નિકોબારમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. દેશના અનેક ભાગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ તમામ માહોલ વચ્ચે પહાડી વિસ્તારોની સ્થિતિ દર વર્ષે કથળતી હોય છે. ત્યારે આ વખતે પણ ફરી પહાડી વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. શું છે પરિસ્થિતિ, જાણીએ આ ખાસ રિપોર્ટમાં. દેશના તમામ રાજ્યમાં મેઘાની સવારી આવી પહોંચી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદે પહાડી વિસ્તારમાં મુશ્કેલી ઊભી કરી છે. ભારે વરસાદથી ઉત્તરાખંડમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. શુક્રવારે મોડી રાત્રે ઉત્તરાખંડના સોનપ્રયાગમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે કેદારનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો. રસ્તા પરથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ અનેક ભાગમાં ભારે વરસાદથી રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. આ તમામની વચ્ચે રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટી નુકસાનીનો સામનો નથી કરવો પડ્યો. કયા રાજ્યમાં એલર્ટ અપાયું? દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, ગોવા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ. ભારે વરસાદથી ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને આસામમાં રેલવે લાઇન પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેના કારણે શુક્રવારે સતત 5મા દિવસે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ કેરળના ઇડુક્કી જિલ્લામાં મુલ્લાપેરિયારમાં ભારે વરસાદથી ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. તે 135.25 ફૂટ ઉપર પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં 136 ફૂટના ભયજનક નિશાને પહોંચી શકે છે. મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ શરૂ છે. મુંબઈમાં દરિયામાં હાઈટાઈડ છે, જેના કારણે દરિયા કિનારાના રસ્તાઓને નુકસાન થયું છે. તેમજ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં તાડોબા અંધારી ટાઈગર રિઝર્વના મુખ્ય વિસ્તારને ચોમાસાને કારણે 1 જુલાઈથી 3 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં ભારે વરસાદથી ડેમ, નદી અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ત્યારે હવે આગામી દિવસોમાં વરસાદી વાતાવરણથી શું સ્થિતિ રહે તે જોવું. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.